રસગુલ્લા પુડિંગ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું રસગુલ્લા પુડિંગ. રસગુલ્લા પુડિંગ બનાવવા માટે ખૂબ જ ઇઝી છે. બહુ ખાસ મટીરિયલ પણ નથી જોઈતું. અને કોઈ ગેસ્ટ આવે અને તમને ઇન્સ્ટન્ટ કંઈક ડેઝર્ટ બનાવવું હોય તો તમે આ વાનગી બનાવી શકો છો. તો રસગુલ્લા પુડિંગ બનાવવા માટે આપણને લાગશે રસગુલ્લા, કેસર પિસ્તા આઈસ્ક્રીમ, દાડમ, બદામ, પિસ્તા, ઠંડુ દૂધ, કેસર, રોઝ વોટર. હવે પહેલાં આપણે એક ડીશમાં રસગુલ્લાનું બધું પાણી કાઢીને મૂકી દઈશું. હવે આપણે રસગુલ્લાને વચ્ચેથી કાપી લઈશું. આ રીતે રસગુલ્લાને કાપીને વચ્ચેનું પોર્શન કાઢી લઈશું. રસગુલ્લા વચ્ચેથી કાપીને આ રીતે આપણે સ્કોપ બનાવી લઈએ. આ જે રસગુલ્લાના વચ્ચેથી સ્કોપ કાઢે છે એની અંદર આપણે દાડમ ભરી લઈશું. તમે ચાહો તો અંદર બીજું કોઈ પણ ફ્રૂટ ભરી શકો છો, જેમ કે મેંગો છે, જે તમને ફ્રૂટ ભાવે એ પણ તમે ભરી શકો એમ છો. તો આપણે આ રીતે એની અંદર દાડમના દાણા ભરી લઈશું. આ આપણું પુડિંગનું બેઝ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર આઈસ્ક્રીમ કાઢી લઈશું. થોડું ઠંડુ દૂધ, રોઝ વોટર, કેસર, રસગુલ્લાનું થોડું પાણી પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે મિક્સરમાં એને ચર્ન કરી લઈશું. આપણું જે પુડિંગનું બેઝ છે એ પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જે રસગુલ્લા બનાવ્યા છે એની અંદર આ નાખી દઈશું. થોડા પિસ્તા એની પર નાખશું. થોડા બદામ ક્રશ કરેલા. આ આપણું રસગુલ્લા પુડિંગ તૈયાર થઈ ગયું છે. ઘણા બધા ગેસ્ટ ઘરમાં આવેલા હોય અને તમે કામકાજથી ખૂબ જ થાકી ગયા હો તો આ ઇન્સ્ટન્ટ રસગુલ્લા પુડિંગ તમે ઘરમાં બનાવો. મહેમાનો પણ ખૂબ ખુશ થઈ જશે અને તમને પણ કામમાં એટલી જ રાહત રહેશે.